મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી એક નાનકડી લાલચ તમારા પરિવારની વર્ષોની ઇજ્જત પળવારમાં ધૂળમાં મેળવી શકે છે? આજે હું તમને એક એવા ઈમાનદાર જનરલ મેનેજરની વાત કહીશ, જેણે પોતાની પત્નીની ભૂલને કારણે કરોડોનું પ્રમોશન અને આલિશાન બંગલો ઠુકરાવી દીધો. આ વાર્તાના અંતે જે થયું તે સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. ઉમેશ જોશી સાંજે ઓફિસેથી ઘરે પાછા ફરે ત્યારે તેમનો અંદાજ કંઈક અલગ જ હોય. બિલ્ડિંગના પોર્ચમાં ડ્રાઈવર કાર ઊભી રાખે ત્યારે સૌથી પહેલાં તેમનો આસિસ્ટન્ટ નીચે ઉતરી જોશી સાહેબ માટે કારનો દરવાજો ખોલે. એ પછી ઓફિસ ફાઇલોનું મોટું પોટલું લઈને આસિસ્ટન્ટ લિફ્ટ દ્વારા ઉપર પહોંચી જાય અને પાછળ ડ્રાઈવર સાહેબની બેગ લઈને જાય. જોશી સાહેબ બિલ્ડિંગના પગથિયાં ચડીને ઉપર જાય ત્યારે રસ્તામાં મળતા ફ્લેટના અન્ય સભ્યો સાથે હસીને વાતચીત કરતા જાય અને ખબર અંતર પૂછતા રહે. બીજા દિવસે સવારે 10:30 ફરી એ જ દિનચર્યા શરૂ થાય. ડ્રાઈવર અને આસિસ્ટન્ટ બેગ અને ફાઇલો લઈને નીચે જાય એ પછી જોશી સાહેબ ધીમે ધીમે સીડી ઉતરે. બિલ્ડિંગનો વોચમેન હંમેશા નવાઈ પામીને પૂછતો કે સાહેબ, આટલી સરસ લિફ્ટ હોવા છતાં તમે કેમ સીડી વાપરો છો? ત્યારે જોશી સાહેબ હસીને કહેતા કે ભાઈ, આખો દિવસ ઓફિસની એસી કેબિનમાં બેસી રહેવાનો હોય અને આવવા જવા માટે કારનો ઉપયોગ થતો હોય તો શરીરને કસરત ક્યારે મળે? બસ આ પગથિયાં ચડવા ઉતરવા એ જ મારી કસરત. કારણ કે જીમમાં જવાનો કે અલગથી કસરત કરવાનો સમય જ ક્યાં મળે છે? ઉમેશ જોશીની વાત સાચી હતી. કેનેડાથી ભણીને આવ્યા પછી તેમણે એન્જિન સ્પેરપાર્ટની ફેક્ટરીમાં નોકરી શરૂ કરી હતી અને પોતાના સ્વાસ્થ્ય માટે તેઓ હંમેશા સજાગ રહેતા. તેઓ કંપનીમાં નોકરીએ જોડાયા અને આજે માત્ર 38 વર્ષની ઉંમરે તો ઉમેશ જોશી કંપનીના જનરલ મેનેજર બની ગયા હતા. પોતાના પતિ આટલા મોટા હોદ્દા પર છે તેનું ભાનુબેનને ખૂબ ગર્વ હતું અને બિલ્ડિંગની અન્ય મહિલાઓ વચ્ચે તેઓ હંમેશા એ વાતનો વટ રાખતા, કારણ કે તેઓ એક જનરલ મેનેજરના પત્ની હતા. મોડી રાત સુધી જ્યારે તેમના પતિ ડાઇનિંગ ટેબલ પર બેસીને ઓફિસની ફાઇલો તપાસતા હોય ત્યારે ભાનુબહેન પણ તેમાં રસ લેતા અને એવું વર્તન કરતા જાણે અડધી કંપની તો પોતે જ ચલાવે છે. બિલ્ડિંગમાં જ્યારે કોઈ તેમને ભલામણ કરતું કે તમારા પતિ તો જનરલ મેનેજર છે તો મારા ભત્રીજાને નોકરીએ રખાવી દો ને, ત્યારે ભાનુબેન તરત જ કહી દેતા કે એમાં શું મોટી વાત છે, તેને કહો કે મને આવીને મળી જાય. અને પછી પતિને કહીને નોકરી અપાવી આખા બિલ્ડિંગમાં પોતાની પહોંચની વાતો કરતા. આ સિલસિલો સતત ચાલતો રહેતો અને કંપનીના કોઈ કર્મચારીને બદલી કરાવી હોય તો તેઓ સાહેબના ઘરે આવી મેડમને વિનંતી કરતા, જેમાં ભાનુબેન પોતાની મોટાઈ અને અહમ સંતોષતા. ક્યારેક તેઓ ઓફિસ જતા અને જો કોઈ કર્મચારી તેમને પૂરતું માન ન આપે તો તેની ખેર નહોતી રહેતી. પરંતુ જોશી સાહેબનો સ્વભાવ એટલો ઉમદા અને વિનયશીલ હતો કે કર્મચારીઓ મેડમના આવા વર્તનને મન ઉપર લીધા વગર કામ પતાવી દેતા. ભાનુબહેનનો ઉછેર મધ્યમ વર્ગમાં થયો હતો અને પિતાના ઘરે ક્યારેય આવી સાહેબી જોઈ નહોતી. હવે પતિ ઊંચા હોદ્દા પર હોવાથી તેમને સપ્લાયરો અને કોન્ટ્રાક્ટરો પાસેથી ઘરની ચીજવસ્તુઓ મંગાવવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ જ્યારે એક કોન્ટ્રાક્ટર જોશી સાહેબને મળવા ઘરે આવ્યા અને સાહેબ સોસાયટીની મિટિંગમાં ગયા હતા, ત્યારે ભાનુબહેને તેમના માટે ચા બનાવી લાવીને વાતચીત શરૂ કરી. ભાનુબહેને વાતચીતમાં પૂછ્યું કે બટુકભાઈ, તમારે કોઈ સારા સોની સાથે ઓળખાણ ખરી? બટુકભાઈ કોન્ટ્રાક્ટરે કામ પૂછ્યું તો ભાનુબહેને કહ્યું કે મારે જૂના ગહેણા બદલાવીને લેટેસ્ટ ડિઝાઇનના ઇયરિંગ્સ અને ગળાનો હાર બનાવવો છે. કોઈ વિશ્વાસપાત્ર સોની હોય તો કામ સોંપી શકાય. પતિની ઓફિસની ફાઇલોમાં સતત ધ્યાન રાખતા ભાનુબહેનને બરાબર ખબર હતી કે બટુકભાઈ કોન્ટ્રાક્ટર તેમના પતિની કંપનીમાંથી કેટલું કમાય છે. બટુકભાઈએ કહ્યું કે કાલે જ હું એક સોનીને મોકલી આપીશ, તમે ડિઝાઇન પસંદ કરી લેજો, બાકીનું હું જોઈ લઈશ. આમ પતિની જાણ બહાર ભાનુબહેને મફતમાં મોંઘા ઘરેણાં મેળવી લીધા. હવે તેમની હિંમત વધી ગઈ હતી. તેમણે કંપની સાથે જોડાયેલા મોટા વેપારીઓ પાસેથી મોંઘી સાડી, લેટેસ્ટ ગેજેટ્સ, લક્ઝરી ગિફ્ટ આર્ટિકલ
અને કમિશન પેટે રોકડ રકમ પણ લેવા માંડી. વેપારીઓ પણ પોતાના કામ કઢાવવા માટે હોશે હોશે આ બધું આપતા રહ્યા. બીજી તરફ ઉમેશ જોશી ઓફિસમાં અત્યંત નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારી ગણાતા, જે દિવાળીમાં મીઠાઈનું બોક્સ લેવામાં પણ આનાકાની કરતા અને જો કોઈ આપી જાય તો સ્ટાફમાં વેચી દેતા. આવા શિસ્તપ્રિય અધિકારીઓ માટે સૌને માન હતું. પણ જ્યારથી ભાનુબેન છાનામાના આ ભેટ સોગાદો લેવાનું શરૂ કર્યું, ત્યારથી લોકોમાં એવી છાપ પડી ગઈ કે જોશી સાહેબ સીધી રીતે નહીં પણ પત્ની દ્વારા આડકતરી રીતે લાંચ લે છે. ધીમે ધીમે બધાને આ ખેલ સમજાઈ ગયો અને હવે કંપનીના એજન્ટો બિઝનેસની ડીલ કે ટાર્ગેટ નક્કી કરતી વખતે ખુલ્લેઆમ કહેવા લાગ્યા કે સાહેબ, આ બધી ચર્ચા તો આપણે ઘરે જ બેસીને ફાઇનલ કરી લઈશું. કોઈ પણ છુપી વાત શરૂઆતમાં ખાનગી રહે છે, પણ પછી તે વાયુ વેગે ફેલાઈને જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ઓફિસ અને ફેક્ટરીના કર્મચારીઓ હવે અંદરો અંદર કહેવા લાગ્યા હતા કે જોશી સાહેબ પાસે કામ કઢાવવું હોય તો ઓફિસમાં સમય બગાડવાને બદલે સીધા તેમને ઘરે જ પહોંચી જાઓ, ત્યાં તમારું કામ પાકું સમજો. આવી ખાનગી વાતો બૂમરેંગ જેવી હોય છે, જે છેવટે તેના મૂળ સુધી પાછી ફરે જ છે. અને હવે આ વાતો ઓફિસની કેબિનની દિવાલો ચીરીને ઉમેશ જોશીના કાને અથડાવા લાગી હતી. આ બધું સાંભળીને ઉમેશ જોશી ચોંકી ગયા. તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમની પત્ની કંપનીના ક્લાયન્ટ્સ પાસેથી છાને માને લાંચ જેવી ભેટ સોગાદો લેતી હશે. ઓફિસના કામના બોજમાં દબાયેલા રહેતા જોશી સાહેબને ઘરમાં દેખાતી નવી વસ્તુઓ વિશે પૂછપરછ કરવાનો સમય જ ક્યાં હતો? અને ક્યારેક પૂછતા તો ભાનુબેન ગોળ ગોળ જવાબ આપીને વાત વાળી દેતા. બસ, બહુ થયું. ઉમેશ જોશીએ મનમાં પાક્કો નિર્ણય લઈ લીધો. ભાનુબહેન માટે એ દિવસ અન્ય દિવસો જેવો જ લાગતો હતો. સવારે ઉમેશ જોશી ઓફિસ ગયા પછી તેમણે નાસ્તાની થાળી હટાવી, કામવાળી સાથે થોડી વાતચીત કરી અને પછી ડ્રેસિંગ ટેબલ સામે ઊભા રહી નવી આવેલ મૂંઘી સાડી હાથમાં લઈ નિહાળી. સાડી પર સોનેરી જરીનું નાજુક કામ હતું અને તેને જોઈને તેમને પોતાનો દરજ્જો યાદ આવી ગયો. જનરલ મેનેજરની પત્ની છું તો મારી પસંદગી પણ ખાસ હોવી જોઈએ, એમ મનમાં બોલતા તેઓ સ્મિત કરી બેઠા. બપોરે અચાનક દરવાજે બેલ વાગી. ભાનુબહેને વિચાર્યું કે કોઈ સપ્લાયર હશે કે કોઈ કોન્ટ્રાક્ટર, પરંતુ દરવાજો ખુલતા જ સામે ઊભેલા વ્યક્તિને જોઈ તેઓ થોડી ક્ષણ માટે અચંબામાં પડી ગયા. સામે એક મધ્યમ વયસ્ક પુરુષ ઊભો હતો. ફીકી શર્ટ, જૂની પેન્ટ, હાથમાં ફાઇલ અને આંખોમાં સંકોચ. મેડમ, હું રમેશભાઈ જોશી સાહેબની ઓફિસમાં કામ કરું છું, સ્ટોર વિભાગમાં, તેમણે ધીમા અવાજે કહ્યું. ભાનુબહેને ઉપરથી નીચે નજર ફેરવી. સામાન્ય કર્મચારી. અંદરથી એક અહંકારભર્યો ભાવ ઉઠ્યો. હા બોલો, શું કામ છે? તેમણે ઠંડા સ્વરે કહ્યું. રમેશભાઈએ સંકોચ સાથે કહ્યું. મેડમ, સાહેબ ઘરે નથી એટલે હું આપને મળવા આવ્યો. મારી દીકરીની ફી ભરવાની છેલ્લી તારીખ આજે છે. થોડા દિવસથી ઓફિસમાં ચર્ચા છે કે આપના હાથમાં વાત મૂકીએ તો કદાચ. ભાનુબહેનને તરત વાત સમજાઈ ગઈ. તેમને આવા ઘણા લોકો મળ્યા હતા. તેમણે સોફા તરફ ઇશારો કર્યો. બેસો, ચા પીશો? રમેશભાઈની આંખોમાં આશા ઝળહળી. હા મેડમ. ચા પીતા પીતા તેમણે વાત શરૂ કરી. મેડમ, હું 20 વર્ષથી કંપનીમાં છું. ક્યારેય કોઈ ખોટી માંગણી નથી કરી, પણ દીકરી ભણવામાં બહુ હોશિયાર છે. મેડિકલમાં એડમિશન મળ્યું છે. ફી બહુ મોટી છે. જો મારી બદલી શહેરની બહાર ન થાય અને થોડું ઇન્ક્રીમેન્ટ મળી જાય તો. ભાનુબહેન મનમાં ગણતરી કરવા લાગ્યા. આ લોકો પણ હવે ઘરે જ આવવા લાગ્યા છે એમ તેમણે વિચાર્યું. તેમણે સીધો પ્રશ્ન કર્યો. તમારી પાસે શું છે? રમેશભાઈ ગભરાઈ ગયા. મેડમ, મારી આ પાસે આપવાનું કંઈ ખાસ નથી, પણ હું જાણું છું કે સાહેબ ભોળા છે, એટલે આપના મારફતે જો વાત. આ શબ્દોએ ભાનુબહેનના અહંકારને એક ક્ષણ માટે તૃપ્તિ આપી, પણ એ સાથે જ કંઈક અજાણું ચૂવ્યું. તેમણે થોડીવાર ચૂપ રહીને કહ્યું. જો હું વાત કરી જોઈશ, પણ આવા કામોમાં કંઈક ખર્ચ તો થાય જ.
રમેશભાઈએ આંખોમાં લાચારી સાથે કહ્યું કે મેડમ, મારી પત્નીએ લગ્નમાં મળેલી સોનાની ચેન રાખી છે, તે રાખી લો. એ વાક્ય સાંભળતા જ ભાનુબહેનના હૃદયમાં અચાનક કશુંક તૂટી ગયું. લગ્નમાં મળેલી ચેન? ગરીબ માણસની કમાણી? ના ના. તેમને પોતાની નવી સાડી, ગળાનો હાર અને મોંઘા ગિફ્ટ્સ યાદ આવ્યા. નહીં, તે હું ના લઈ શકું, ભાનુબહેને થોડા ઊંચા અવાજે કહ્યું. રમેશભાઈ ડરી ગયા. મેડમ, મારી કોઈ ભૂલ? ભાનુબહેનની આંખોમાં અચાનક ભેજ આવી ગયો. માફ કરજો, આ હું નહીં લઈ શકું. તું ઘેર જા, હું સાહેબ સાથે વાત કરીશ. તારી દીકરી ભણે તે માટે ભગવાન રસ્તો કાઢશે. રમેશભાઈની આંખોમાં પાણી આવી ગયું. તેઓ ઊભા થયા, હાથ જોડ્યા. મેડમ, તમે પણ ખૂબ ભલા છો. ભગવાન તમારું ભલું કરો. દરવાજો બંધ થતાં જ ભાનુબહેન ખુરશી પર બેસી ગયા. હૃદય જોરથી ધબકતું હતું. પહેલી વાર તેમને પોતાની ભૂલો સ્પષ્ટ દેખાઈ. એ જ સાંજે ઉમેશ જોશી ઘરે આવ્યા ત્યારે તેમને ભાનુબહેનના ચહેરા ઉપર અજાણો ભાર દેખાયો. તે દિવસ જોશી સાહેબ ઓફિસેથી છૂટીને જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમના પગમાં હંમેશ જેવો ઉત્સાહ નહોતો. આજે તેઓ ઓફિસની એક પણ ફાઇલ ઘરે લાવ્યા નહોતા અને ડ્રાઈવર પાસેથી બેગ લઈ પોતે જ ઝડપથી દાદરો ચડી ગયા. આજે તેમનું મન ભારે હતું અને પગ જાણે જમીન સાથે જકડાયેલા હતા. ભાનુબહેન ચા લઈને આવ્યા અને ઉદાસી છોડીને હસતા હસતા પૂછ્યું કે આજે મારી શોખ ઘરે નથી લાવ્યા? જોશી સાહેબે નવાઈ પામીને પૂછ્યું. શોખીય એટલે કોણ? ત્યારે ભાનુબહેને મજાકમાં કહ્યું કે તમારી ઓફિસની ફાઇલો, જેની સાથે તમે આખી રાત વિતાવો છો. જોશી સાહેબે નિશાસો નાખીને કહ્યું કે હા, પણ એ ફાઇલોએ જ મારી પ્રગતિમાં મોટો ફાળો આપ્યો છે. કંપનીનું બોર્ડ હવે ફરીથી રચાવા જઈ રહ્યું છે અને ચેરમેન મને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બનાવવાના છે. ખરેખર? તમે તો બહુ જ ખુશીના સમાચાર આપ્યા. તમારી મહેનત ફળી ગઈ. આજે હું ચોક્કસ ગળ્યું બનાવીશ. એમ કહીને ભાનુબહેને ઉત્સાહમાં ઉમેશ જોશીનો હાથ પકડ્યો. તેઓ પતિને પ્રોત્સાહિત કરી રહ્યા હતા, પણ મનોમન હવે ઘર ભરવાની વધુ મોટી તકો વિશે વિચારી રહ્યા હતા. ભાનુબહેને પૂછ્યું કે આ બધા ફેરફારો ક્યારથી અમલમાં આવશે? જોશી સાહેબે જવાબ આપ્યો કે 3 અઠવાડિયા પછીની બોર્ડ મિટિંગમાં આ નિર્ણય લેવાશે. ભાનુબહેને હસતા હસતા કહ્યું કે ત્યારે તો મારે તમારી પાસેથી મોટી પાર્ટી અને એક મોંઘી ડિઝાઇનર સાડી પણ જોઈશે. પણ જોશી સાહેબે ગંભીર થઈને કહ્યું કે તને આવી કોઈ તક નહીં મળે, કારણ કે હું કંપનીમાંથી રાજીનામું આપવા માગું છું. આ સાંભળીને ભાનુબહેન ચોંકી ગયા અને પૂછ્યું કે શું તમને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટરનું પ્રમોશન નથી ગમતું? જોશી સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે એ પ્રમોશન તારા માટે લાભદાયી હોઈ શકે, પણ મારા માટે એ કલંક સમાન છે. એટલે જ હું કંપની છોડીને પોતાનો કોઈ નાનકડો વ્યવસાય કરીશ અને કંપનીનો આ ફ્લેટ પણ ખાલી કરી દઈશું. હું આવતા અઠવાડિયે જ રાજીનામું આપી દઈશ. હવે હું ટેરેસ પર થોડીવાર ચાલવા જાઉં છું. ત્યાં સુધી તું જમવાનું બનાવી રાખ. જોશી સાહેબ અગાસીમાં ગયા અને 1 કલાક પછી આવીને સીધા બાથરૂમમાં નહાવા ગયા. રસોઈ બનાવતા ભાનુબહેન વિચારમાં પડી ગયા કે પતિ આટલી સરસ નોકરી અને સુવિધાઓ કેમ જતી કરવા તૈયાર થયા છે. હવે તો કંપની તરફથી લક્ઝરી બંગલો, ફૂલ એસી ગાડી, ફ્રી હેલ્થ સર્વિસ અને બિઝનેસ ટ્રીપ્સ જેવી કેટલી નવી સુવિધાઓ મળવાની હતી. તો પછી આમ નિર્ણય કેમ? નવી શરૂઆત જો કરવી પડશે તો તેમાં સેટ થતાં વર્ષો નીકળી જશે અને ભાડાના નાના મકાનમાં રહેવું પડશે. કાર, ડ્રાઈવર, નોકર ચાકર અને ફ્રી ટ્રાવેલિંગ જેવી બધી જ સુવિધાઓ છીનવાઈ જશે અને ફરી કરકસરના દિવસો આવશે. તે વિચારે ભાનુબહેન ફફડી ઉઠ્યા. રાત્રે બેડરૂમમાં તેમણે પતિ પર કારણ જણાવવા માટે ખૂબ દબાણ કર્યું. ત્યારે ઉમેશ જોશીએ શાંતિથી કહ્યું કે ભાનુ, હું કેનેડાથી ભણીને આ કંપનીમાં જોડાયો ત્યારે માત્ર એક એન્જિનિયર હતો અને આજે કંપની જે ઊંચાઈ પર છે તેમાં મારું લોહી પરસેવો છે. કંપનીએ મારી મહેનતની કદર કરી, મને આટલું મોટું પદ આપ્યું અને મેં પણ હંમેશા પ્રામાણિકતાથી કામ કર્યું છે. મેં ક્યારેય કોઈ કર્મચારીને ઉપલી આવક લેવા દીધી નથી અને જેઓ ભ્રષ્ટાચાર કરતા હતા તેમને મેં નોકરીમાંથી કાઢી મૂક્યા છે. પણ જ્યારે એ જ કંપનીના મેનેજરની પત્ની આવું કરવા લાગે ત્યારે મારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ.
કંપનીના હિત અને આપણા સંતાનોના ભવિષ્ય માટે આ ભોગ આપવો જરૂરી છે. કારણ કે જો આપણે અણહકનું લઈશું તો આપણા બાળકો પર કેવા સંસ્કારો પડશે. તે લોકો પણ એવું જ વિચારશે કે જો પિતા ખોટું કરતા હતા તો આપણે કેમ નહીં. તે મારાથી છુપાઈને કોન્ટ્રાક્ટરો અને ડિસ્ટ્રીબ્યુટરો પાસેથી જે કિંમતી ભેટો મેળવી છે તેના કારણે આજે હું ઓફિસમાં કર્મચારીઓ સાથે આંખ મિલાવી શકતો નથી અને ગર્વથી ચાલી શકતો નથી. તેથી મારી પાસે હવે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ના, ભાનુબહેન ચીસ પાડી ઉઠ્યા અને બોલ્યા કે તમે રાજીનામું નહીં આપો. ત્યારે ઉમેશ જોશીએ ગંભીરતાથી કહ્યું કે તું આપણા ઘરની કુળવધુ છે અને જ્યારે મારા માતા પિતા કે ભાઈ ભાભીને આ સત્યની જાણ થશે ત્યારે તેઓ તારા વિશે અને આપણા સંસ્કારો વિશે શું વિચારશે. આપણા પરિવારનું નામ ખરડાય તે પહેલાં જ જે હોદ્દાનો તે દુરુપયોગ કર્યો છે એ હોદ્દો જ છોડી દેવા માગું છું. આ સાંભળીને ભાનુબહેન ઘૂસકે રડી પડ્યા અને તેમને રમેશભાઈનો લાચાર ચહેરો યાદ આવ્યો. તેમને થયું કે તેમની લાંચ લેવાના લોભને લીધે કેટલાય લોકોને આવી લાચારી સહન કરવી પડી હશે. તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. એ આખી રાત બેડરૂમની લાઇટ ચાલુ રહી. ન તો ઉમેશ જોશીની આંખ મળી ન ભાનુબહેનની. વહેલી સવારે 4:30 વાગ્યે ભાનુબહેને પોતાની ભૂલોની માફી માગી અને પવિત્ર ગંગાજળની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી કે ભવિષ્યમાં તેઓ ક્યારેય આવી ભૂલ નહીં કરે. ત્યારે બંનેના હૃદયને શાંતિ મળી. ઘડિયાળમાં 4:30ના ટકોરા પડ્યા અને સવારની સ્કૂલે જતા બાળકોને 6 વાગ્યે ઉઠાડવાના હતા. એટલે ઉમેશ જોશીએ કહ્યું કે હવે 1.5 કલાક માટે ઊંઘવાને બદલે અડધો કલાક ભગવાનને પ્રાર્થના કરી લઈએ અને પછી તું ચા બનાવજે. આજે આપણે રાતની ઊંઘ જતી કરીએ. બંનેએ લાઇટ બંધ કરી સાથે મળીને પ્રાર્થના કરી અને એ સવારે ભાનુબહેને પ્રેમથી બનાવેલી ચા ઉમેશ જોશી માટે જીવનની સૌથી સ્વાદિષ્ટ અને અનુપમ ચા હતી. કારણ કે તેમાં પસ્તાવાનો પવિત્ર ભાવ હતો. મિત્રો, વ્યક્તિની સાચી સફળતા તેના હોદ્દામાં નહીં પરંતુ તેની નૈતિકતા અને પ્રામાણિકતામાં રહેલી છે. કુટુંબના સભ્યોએ હંમેશા યાદ રાખવું જોઈએ કે તેમનો એક ખોટો લોભ ઘરના મોભીની વર્ષોની મહેનત અને આબરૂ ઉપર પાણી ફેરવી શકે છે. મિત્રો, જો આ વાર્તા તમને વિચારવા માટે મજબૂર કર્યા હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ જીવન બદલતી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.